શ્રમિક પ્રશિક્ષણ પરિચય વર્કર્સ ટ્રેનિંગ ઇન્ટ્રોડક્શન। આજે બાંધકામ ક્ષેત્રમાં લગભગ 7 કરોડ લોકો કામ કરી રહ્યા છે। એક રિપોર્ટ મુજબ 2030 સુધીમાં લગભગ 10 કરોડ લોકોને આ ક્ષેત્રમાં નોકરી ઉપલબ્ધ થશે। તેથી બાંધકામ સાઇટ ઉપર કામ કરતા લોકોની સંખ્યા વધુ છે। શ્રમિકોને સાઇટ ઉપર કામ કરતી વખતે રાખવાની સાવધાનીઓ, સરકારી યોજનાઓ વગેરે વિશે માહિતી હોવી જરૂરી છે। જો કે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ઘણા બધા શ્રમિકોને આ બાબતે ઓછી માહિતી હોય છે અથવા માહિતી જ નથી હોતી। પ્રથમ દ્વારા આપવામાં આવતા શ્રમિક પ્રશિક્ષણમાં બાંધકામ ક્ષેત્રમાં સફળ થવા અને બાંધકામ સાઇટ ઉપર આવતી સમસ્યાઓનો સામનો કરવાની મૂળભૂત માહિતી આપવામાં આવશે। આ પ્રશિક્ષણના મુખ્ય ભાગ છે શ્રમિકના સ્વાસ્થ્યની સુરક્ષા, કાર્યસ્થળ ઉપર સુરક્ષા, નાણાકીય સુરક્ષા અને સરકારી યોજનાઓ। સ્વાસ્થ્ય સુરક્ષા: એક સ્વસ્થ વ્યક્તિ જ સ્વસ્થ શ્રમિક બની શકે છે। તેથી આ પ્રશિક્ષણમાં આપને વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે જોડાયેલી માહિતી આપવામાં આવશે। કાર્યસ્થળ ઉપર સુરક્ષા: કાર્યસ્થળ એટલે કે સાઇટ ઉપર ભારે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અને વેલ્ડિંગ, ડ્રિલિંગ જેવા કાર્યોને કરવામાં આવે છે। આ કામ જો સાવધાનીથી કરવામાં ના આવે તો જીવ જોખમમાં મુકાઈ શકે છે। તેથી કાર્યસ્થળે સુરક્ષાની જાણકારી આ પ્રશિક્ષણ દ્વારા તમને મળશે। નાણાકીય સુરક્ષા: પોતાના કમાયેલા નાણાંને સુરક્ષિત રાખવા અને તેનું ભવિષ્ય માટે આયોજન કરવું આવશ્યક છે। આ પ્રશિક્ષણમાં તેના વિશેની મૂળભૂત માહિતી આપવામાં આવશે। સરકારી યોજનાઓ: સરકારે શ્રમિક માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેવી કે આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, રાષ્ટ્રીય પેન્શન યોજના વગેરે। આ વિશે અને આ યોજનાઓના લાભ લેવા બાબતે આ પ્રશિક્ષણના માધ્યમ દ્વારા જાણીશું। પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી શ્રમિકોને સર્ટિફિકેટ આપવામાં આવશે। શ્રમિક પ્રશિક્ષણ પૂર્ણ કર્યા પછી પોતાના કાર્ય, સ્વાસ્થ્ય અને સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે, જે તમને તમારી જવાબદારીઓ અને અધિકારો પ્રત્યે જાગૃત કરશે।